કહેવાય છે કે અન્નદાન, એક શિક્ષણદાન, આ બધા અન્ય પ્રકારના જે દાનો છે એમાં એક જે શિક્ષણનું દાન છે એ પણ એક બહુ મોખરાનું દાન છે. આજે અહીંયા PM શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ડીસા કે ત્યાં કિશોરભાઈ રામબાબુ ગુપ્તા તરફથી દરેક બાળકોને સ્વેટરનું જે વિતરણ કરવામાં આવ્યું છે. જોકે અહીંયા દાતાશ્રી અહીંયા આવેલા છે, તો હું એક દાતાશ્રીને એક થોડો ટૂંકમાં પ્રશ્ન પૂછીશ કે સર, આપે જે આજે શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળાના બાળકોને આજે સ્વેટરનું તમે જે વિતરણ કરવામાં જે આવ્યું છે એના અનુલક્ષને આપણે કેટલો બધો હર્ષ સર શું કહેવા માંગો છો એના વિશે આપ? મેં એટલી બધી એટલી ખુશી છે કે આજ બાળકો આટલી ઠંડી પડે છે તો સ્વેટર પર છે તો એમને કેટલો આનંદ ને એકદમ રફીજારીક થઈ જશે. એટલે એમાં આજ બાળકોને જે ખુશી છે એમાં અમારી ખુશી છે. બરાબર. એમને એટલો બધો સરસ મજાની વાત કરી કે બાળકોને આજે ઠંડીની અંદર જે એમને સ્વેટરો જે અર્પણ કર્યા છે, આપ્યા છે, એમને ખૂબ ખુશી છે. વિશેષ કે મારી સાથે અહીંયા શાળાના આચાર્ય કે જે ડૉક્ટર પ્રવીણભાઈ રાજકોટ છે. સર, આજે કાર્યક્રમ વિશે આપ શું કહેવા માગો છો? જે આજનો વિશેષ કાર્યક્રમ જે થયો છે, બાળકોને ગરમ સ્વેટર આપવામાં આવ્યા છે, એના વિશે આપ શું કહેવા માગો છો? આમ તો અમારી શાળાની અંદર આ પ્રકારના દાતાઓ હર હંમેશના માટે અમે ગમે તે માધ્યમથી, શિક્ષકનું માધ્યમ હોય કે કોઈ અન્ય શહેરી નગરજનોના માધ્યમથી બોલાવતા હોઈએ છીએ. પરંતુ આ એક અમારા માટે એવા દાતા છે કે જેમણે હર હંમેશના માટે અમારા બાળકો માટે શુભ ચિંતન કર્યું છે. એમના સુપુત્ર જે હાલ કેનેડાની અંદર નિવાસ કરી રહ્યા છે એવા સંજયભાઈ અને અત્રે કિશોરભાઈ ગુપ્તા સાહેબનો સમગ્ર જે પરિવાર છે, એમણે જે અમારા બાળકો માટે આ સરસ મજાનું દીર્ઘ વિચારસરણીના માધ્યમથી એમણે જે વિચાર્યું છે એ ખૂબ સુંદર કાર્ય છે અને સરાહનીય કાર્ય છે. સ્વેટર પહેરી અને અમારા જે બાળકો છે ખરેખર ખૂબ આજે આનંદની લાગણી અનુભવી રહ્યા છે. બહુ સરસ મજાની વાત કરી સાહેબે કે જે એમના પુત્ર એમના થ્રુ આજે સ્વેટર અર્પણ કરવામાં આવે છે. વિશેષ જે આ કાર્યક્રમના ભાગરૂપે જે એમને જે સંયોજક તરીકે જે કામ કરું છું એવા હું ઈશ્વરભાઈ, જે આજે કાર્યક્રમ જે તમે સંયોજક તરીકે જે સરસ મજાની જે ભૂમિકા ભજવી છે એના વિશે તમને કેટલો આનંદ છે? અને આ સ્કૂલ માટે તમે જે બાળકો માટે કામ કર્યું છે એનો કેટલો આનંદ છે આપને? બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં અમારા જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓ જે બિલકુલ એવી પરિસ્થિતિ કહી શકાય કે સાંજ પડે એ લોકોને ખાવા માટે અમુક વસ્તુની જરૂર છે, લાવી શકતા નથી, એવા વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે ત્યારે અમારા દાતાશ્રી કિશોરભાઈ ગુપ્તા દ્વારા એક વિચાર કરવામાં આવ્યો કે મારે આ શાળાની અંદર કંઈક બાળકોને દાન પેટે આપવું છે. તો અમે વિચારના ભાગરૂપે વિચાર્યું કે અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને આપણા બાળકો એ કડકડતી ઠંડીમાં એક સહારા રૂપે સ્વેટર ને એ બધું મળી જાય તો કેવું લાગે. તો એ વિચાર અમે જ્યારે કિશોરભાઈ ગુપ્તાને રજૂ કર્યો ત્યારે એમને કહ્યું કે આ બહુ શ્રેષ્ઠ વિચાર છે અને એ શ્રેષ્ઠ વિચાર થકી અમે અમારા બાળકોને સરસ મજાના સ્વેટર ખરીદી અને આજે સરસ મજાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને બધા જ બાળકોને ધોરણ 6 થી 8ના બધા જ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ અહીંયા ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં રાખવામાં આવે છે. આ તમામ કાર્યક્રમની અંદર બધા જ સ્ટાફ મિત્રોએ ખૂબ જ સહભાગીદારી રાખેલ છે અને સરસ મજાનો કાર્યક્રમ કરેલ છે. અસ્તુ. બહુ સરસ મજાની વાત કરી એમને. આજના કાર્યક્રમ વિશે એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમનું જે આયોજન કરવા માટે એમને પણ ખૂબ જ શાળા પરિવાર સાથેનો જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, બહુ સુંદર આયોજન કર્યું છે. દાતાશ્રીનો પણ ખૂબ જ એમને વિશેષ આભાર માન્યો છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.